હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 8. અને ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 8.2 અને તેનો દાખલા નંબર 2 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે સાચો વિકલ્પ પસંદ કરો અને તેની યથાર્થતા ચકાસો. અને એની અંદર છે ને ટોટલ 4 તમને વિકલ્પો આપેલા છે. એમાંથી જે આય આપેલું છે તે આપણે જોઈ લઈએ. તો કંઈક આ પ્રકારની રકમ મને એની અંદર આપેલી છે. તો હવે આનું કેવી રીતના સાદું રૂપ આપીએ તો જોઈ લઈએ. તો સૌપ્રથમ તો જે માહિતી આપી છે ને આપણે જોઈ, તો અહીંયા આપેલા છે 2. હવે tan 30, તો આપણે આમાં જોવાનું છે tan 30 ની કિંમત કેટલી છે? તો કે 1/3. એટલે જ્યાં tan 30 લખ્યા ત્યાં હું કેટલા લખીશ? 1/3 અને છેદમાં 1 પ્લસ અહીંયા શું છે? tan 30 ની કિંમત તો આપણે ખબર જ હતી, 1/3. એનો વર્ગ આપ્યો એટલે કરી નાખું છું વર્ગ. હવે જો આનું સાદું રૂપ આપવાનું છે તો કેવી રીતના આપીએ? તો જો આ જે 2 નો ગુણાકાર છે ને કેની સાથે થશે? 1 સાથે. કેમ કે આ બે વચ્ચે કેની નિશાની છે? ગુણાકારની છે. એટલે 2 નો ગુણાકાર કેની સાથે થશે? 1 સાથે. છેદમાં કઈ પદ નથી એટલે છેદમાં જે છે એમ જ રહેશે. એટલે 2 નો ગુણાકાર 1 સાથે કરી તો 2 × 2 અને છેદમાં શું છે? વર્ગમૂળમાં 3 એના છેદમાં. અહીંયા જે પદ આપ્યું છે એ લખી નાખું છું. અહીંયા શું આપ્યું છે? 1 એટલે ત્યાં લખું છું 1 પ્લસ આમાં 1 નો વર્ગ કરું તો શું થશે? 1 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ કરું તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે કેટલા આવશે? 3. હવે જો આનું આપણે આગળ સાદું રૂપ આપીએ તો શું થશે? તો કે પહેલા તો મારે છે ને આ જે પદ છે ને એને તેમ રાખી દઉં છું 2/3. હવે આમાં મારે છેદ સરખો કરવાનો છે. છેદ સરખો કરવા માટે 3 નો ગુણાકાર કેની સાથે કરી? 1 સાથે કરીશ. એટલે 3 એકુ કેટલા થાય? 3 પ્લસ 1 અને એના છેદમાં કેટલા આવે છે? 3. હવે જો આનું આપણે આગળ સાદું રૂપ આપીએ તો અંશમાં જે પદ છે ને એને એમ જ રહેવા દઉં છું 2/3 અને આનું સાદું રૂપ આપી તો 3 પ્લસ 1 એટલે કેટલા થશે? 4 અને છેદમાં કેટલા આવે છે? 3 એટલે ત્યાં મૂકી દઉં છું 3. હવે જો આનું આપણે સાદું રૂપ આપીએ તો શું થશે? તો કે જો આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે આ 2 નો ગુણાકાર થાય અને આ 2 જે પદ છે ને એ 2 પદનો ગુણાકાર થાય. એટલે આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. એટલે 3 ક્યાં વયા જશે? ઉપર. એટલે કંઈક આવી રીતનું લખાશે 3 અને ત્યાં ગુણાકારમાં શું છે? 2 એના છેદમાં. આ વર્ગમૂળમાં 3 નો ગુણાકાર કેની સાથે થશે? 4 સાથે. એટલે કંઈક આવું આવશે 4 વર્ગમૂળમાં 3. હવે જો આનું આપણે સાદું રૂપ આપીએ તો જોઈએ તો 2 દુ કેટલા થાય? 4 થાય. એટલે કંઈક આવું જોવા મળે છે 3 ના છેદમાં 2 વર્ગમૂળની અંદર 3. હવે જો આનું આપણે આગળ સાદું રૂપ આપીએ તો અહીંયા 3 લખ્યા છે એને કંઈક આમે લખી શકે ને વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. શા માટે? તો કે જો આ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે કંઈક આવું થશે ને વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે વર્ગ ને વર્ગમૂળ ઉડી જાય એટલે 3 જવાબ આવે. એટલે એનો મતલબ એમ કે આ જે 3 લખ્યા એને હું આમે લખી શકું છું વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 અને એના છેદમાં શું થશે? 2 ગુણ્યા વર્ગમૂળમાં 3. તો આ વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 ઉડી જશે એટલે જવાબ શું આવે? વર્ગમૂળમાં 3 ના છેદમાં 2. હવે જો આપણે વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 આવો ક્યાંય ઓપ્શન જ આપેલો નથી, પણ આપણે શું આપેલું છે? sin, cos, tan આવી રીતના બધાના ગુણોત્તર આપેલા છે. તો આપણે જોઈ લઈએ કે વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 એ કેમાં આવે છે? તો કે જો અહીંયા જોવા જાય તો sin 60 ની કિંમત કેટલી આવે છે? વર્ગમૂળમાં 3 ના છેદમાં 2. એટલે જ્યાં વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 લખ્યું ત્યાં મારે લખવું હોય તો આમ લખી શકું sin 60. અને તમારો જે વિકલ્પ છે એમાં જે વિકલ્પ નંબર A છે એ તમને આ આપેલો છે એટલે એનો જવાબ શું આપણે અહીંયા જોવા મળે છે? sin 60. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો MCQ નંબર II કે જેની રકમની અંદર આવું આપેલું છે 1 - tan² 45 અને એના છેદમાં 1 + tan² 45. તો હવે આનું સાદું રૂપ આપણે કેવી રીતના આપીશું? તો જો આની કિંમત શોધવી હોય તો પહેલા તો અહીંયા લખું છું 1 - tan 45. તો આપણે જોઈએ tan 45 ની કિંમત કેટલી છે? 1 આપેલી છે. એટલે જ્યાં tan 45 લખ્યા છે ત્યાં હું કેટલા લખીશ? 1 અને એનો વર્ગ આપ્યો છે એટલે હું અહીંયા લખી નાખું છું વર્ગ છેદમાં 1 પ્લસ શું આપેલું છે? tan 45. tan 45 ની કિંમત કેટલી છે? 1 અને એનો વર્ગ છે એટલે હું અહીં કરી નાખીશ વર્ગ. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો શું થાય છે? અહીંયા 1 - 1 નો વર્ગ શું થાય છે? 1 અને છેદમાં જોઈએ તો અહીંયા 1 અને આમાં 1 નો વર્ગ શું થાય છે? 1.
સાદુરૂપ આપીએ તો શું થાય છે 1 - 1 એટલે 1 માંથી 1 જાય તો શું વધે 0 અને છેદમાં 2. કોઈ પણ ના અંશમાં 0 હોય એટલે જવાબ શું આવે 0. એટલે આનો જવાબ જોવા મળે છે 0. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.